જે બાબતને લીધે તણાવ થાય છે એ બાબતો પર શું વિદ્યાર્થી પોતે ધ્યાન આપી શકે કે એમની આસપાસના લોકો ધ્યાન આપી શકે છે? આ બાબત ખૂબ જ સમજવાની જરૂર છે. એટલા માટે જ પ્રયત્ન પણ આપણે એવું કરીશું કે આપણે જે માર્ગદર્શન મેળવીશું તેમાંથી ઘણા બધા લોકોને ફાયદો થાય કે આખરે તણાવ છે શું, આ તણાવનો ડર છે કે ખરેખર તણાવ છે એ કાલ્પનિક છે અને તણાવ હોવો જોઈએ કે ન હોવો જોઈએ, આવી ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા છીએ. મારી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ જાણીતા સાયકોલોજીસ્ટ છે. આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. થેન્ક યુ. પુલકિતભાઈ ઓઝા મારી સાથે જોડાયા છે જેઓ શિક્ષક છે. પુલકિતભાઈ આપનું પણ સ્વાગત છે. પુલકિતભાઈ, સૌથી પહેલા શરૂઆત આપનાથી કરીશું. આપ શિક્ષક છો, ક્યાંક ને ક્યાંક એક ભૂમિકા આવે છે ખરી. આપણે લાગે છે કે કોઈ પણ બાળક સ્ટ્રેસ અનુભવતો હોય, પરીક્ષાની તૈયારી કરતો હોય, એમાં એક ભૂમિકા શિક્ષકની પણ હોય છે. શું કહેશો? ચોક્કસ. એક શિક્ષક તરીકે ઘણી બધી જવાબદારી વિદ્યાર્થીઓ પ્રત્યે જી અને તેમજ તેના પેરેન્ટ્સ વાલીઓ સાથે પણ હોય જ છે. જી કારણ કે વિદ્યાર્થી તમારી પાસે આખું વર્ષ ભણે હોય છે, પણ છેલ્લા 15 દિવસ વાલીઓ માટે પણ એટલું જ મહત્વનું છે. બિલકુલ. કારણ કે એમણે વિદ્યાર્થીઓને જે કંઈ પણ એમણે આત્મસાત કરેલું છે જી એમનામાં કોન્ફિડન્સ ક્રિએટ કરવાનો અને એ જે કંઈ પણ તૈયારી કરી રહ્યો છે એને સપોર્ટ કરવાનો ઘણી મોટી જવાબદારી પેરેન્ટ્સની પણ છે. બરાબર છે. શિક્ષક તરીકે વિદ્યાર્થીને બધું જ ભણાવેલું હોય છે, એના એક્ઝામ લીધેલી હોય છે, એનામાં કોન્ફિડન્સ ક્રિએટ કરેલો હોય છે, છતાંય ઘરનું વાતાવરણ પણ ઘણું બધું કામ આ દિશામાં થતું હોય છે. પ્રશાંતભાઈ, તણાવની વ્યાખ્યા શું આપ આપશો? કારણ કે એટલા માટે જાણવાનું મન થાય કે શિક્ષકને હું પૂછીશ, પણ તણાવ ખરેખર હોય છે શું અને તણાવ હોય છે ખરી એ હું આપણે પૂછું. બેઝિકલી તણાવ એટલે સ્ટ્રેસ છે. આજકાલ બહુ જાણીતો શબ્દ થઈ ગયો છે. સ્ટ્રેસ એટલે એ પ્રકારની ચિંતા કે જે તાત્કાલિક કોઈ મુશ્કેલી પરિસ્થિતિ સામે આવે ત્યારે જે મનોસ્થિતિ ઊભી થાય જેની અંદર બે પ્રકારના પરિણામો આવવાની શક્યતા છે. એક છે ફાઇટ એટલે કે એની સામે લડવાની વાત છે, બીજો છે ફ્લાઇટ એટલે કે ભાગી જવાની વાત. એટલે કાં તો લડવું કાં તો ભાગી જવું, આ બે જ પ્રકારની પરિસ્થિતિ મોટા ભાગે ઊભી થતી હોય છે. લડવું એટલે કોપિંગ કરવું અને એની સામે ટકી રહેવું, અને બીજું છે નાસીપાસ થઈ જવું. તો આવી સ્થિતિ જે છે એને સ્ટ્રેસ કહેવાય છે. બેઝિકલી હેન્સ સેલી નામના એક વ્યક્તિએ 19મી સદીમાં આ સ્ટ્રેસનો ખ્યાલ આપ્યો હતો. એણે એકચ્યુઅલી ફિઝિકલ સ્ટ્રેસ માટે, શારીરિક સ્ટ્રેસ માટે આ ખ્યાલ આપ્યો હતો. પાછળથી ધીરે ધીરે શારીરિક અને મનોવૈજ્ઞાનિક બંને બાબતો આની અંદર વણાતી ગઈ અને અત્યારે આપણે સ્ટ્રેસ શબ્દ જયારે બોલીએ ત્યારે માત્ર સાયકોલોજીકલ જ છે એવું સમજીએ છીએ. સ્ટ્રેસ એટલે તણાવ, ચિંતા, ઉદ્વેગ. પણ આ તણાવને આપણે કીધું કે ચલો 19મી સદીમાં એક વ્યાખ્યા આપવામાં આવી હતી, પણ આ કઈ ઉંમરથી શરૂઆત થાય છે? ખરેખર તો અમે એઝ અ સાયકોલોજીસ્ટ અથવા તો અમારા ફિલ્ડની અંદર અમે એવું કહી શકીએ કે બાળક જન્મે ત્યારથી સ્ટ્રેસની શરૂઆત થાય છે. એને કોઈ સમજણ નથી હોતી, ખબર નથી પડતી, આપણે નવાઈ લાગે કે કેવી રીતે થાય. પણ વાત અહીંયા એ છે કે જયારે બાળક જન્મે છે ત્યારે સૌથી પહેલા તો સાયકોએનાલિસિસના નિયમ પ્રમાણે જયારે માતાથી છૂટું પડે છે ત્યારે એની સેપરેશન એન્ઝાયટી એનામાં થતી હોય છે. આ એક એનો આખો એક નિયમ છે, એનો આખી એક મેથડ છે, એને સિદ્ધાંત છે. ત્યાંથી એની અંદર થોડી થોડી એન્ઝાયટી શરૂ થઈ જાય છે. પછી જયારે એ જન્મ લે છે ત્યારે જયારે માતાની પાસે હોય છે ત્યારે એને ભૂખ લાગે છે. ભૂખ લાગે છે અને ભૂખ સંતોષાય, એ બે વચ્ચેનો જે સમય છે ત્યાં એને સ્ટ્રેસ થાય છે. બરાબર છે. પછી ઘણી બધી બાબતો એવી અંદર ડિસ્કમ્ફર્ટ થતો હોય છે. એને ત્યાં આગળ એને કપડા ભીના થઈ જાય કે બગડે ત્યારે એવા સંજોગોમાં પણ એ ડિસ્કમ્ફર્ટ થાય છે. આ ડિસ્કમ્ફર્ટ દૂર નથી કરી શકતું, ત્યાં સ્ટ્રેસ થાય છે. તો બહુ જ બેઝિક લેવલના સ્ટ્રેસની વાત કરું. પછી ધીરે ધીરે જેમ જેમ બાળક મોટું થતું જાય, લોકો ધીરે ધીરે બધા મળતા જાય, ફેમિલી લોકો મળતા જાય, પ્રેમ એનો વહેંચાતો જાય, અલગ અલગ લોકો પ્રેમ કરતા જાય, ક્યારેક મળે ક્યારેક મળે. પછી સ્કૂલ એન્ટર થાય, એ પછી ધીરે ધીરે માર્ક એન્ટર થાય, નંબર એન્ટર થાય, ઘણું બધું એન્ટર થાય, પછી સ્ટ્રેસ વધતું જાય. પુલકિતભાઈ, આપણે લાગે છે કે સ્ટ્રેસનું એક કારણ હરીફાઈ પણ છે. આ હરીફાઈ જે છે શાળા લેવલ પરથી ઊભી થતી હોય છે, કારણ કે ત્યાં પણ એક દેખાદેખી થતી હોય, સારા માર્ક્સ આયા ન આયા, સાહેબે સારું ભણાવ્યું પણ મને આવડ્યું નહીં, આ પ્રકારની બાબત આપણે લાગે છે કે શાળાના માહોલથી પણ આ હરીફાઈના માહોલને લીધે આ સ્ટ્રેસ અનુભવ થતો હોય. ચોક્કસ. વિદ્યાર્થીના મગજમાં આ પહેલેથી જ આવી જાય છે કે આના કરતા મારો માર્ક ઓછા છે, આના કરતા 2 માર્ક મારે વધારે છે, ઓછા છે. આ પ્રાઇમરી સેક્શન થી આવું ચાલુ થઈ જાય. હું કાયમ વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે એને એક્ઝામ તરીકે તમે ના જુઓ, એને એક પ્રેક્ટિસ તરીકે જુઓ. બરાબર છે. બોર્ડની એક્ઝામ એ તમારું જીવનનું પહેલું પગથિયું છે. જીવનના પગથિયા હજી ઘણા બધા લાંબા છે. હંમેશા સચિન તેંડુલકર જયારે ક્રિકેટ રમતો ત્યારે ખાસ, અથવા કોઈ પણ સારો પ્લેયર રમતો હોય છે ત્યારે એ ક્યારેય એના સ્કોર તરફ નથી જોતો, સ્કોરબોર્ડ તરફ એનું ધ્યાન નથી હોતું
એનું ધ્યાન હંમેશા નેક્સ્ટ બોલ કેવો આવશે અથવા બોલર કઈ રીતે બોલ નાખે છે એના ઉપર હોય ને કે બોલ પર હું શોર્ટ મારી શકીશ કે એક્ઝેક્ટલી, એટલે એ વિચારે છે એ વખતે એનું ધ્યાન બીજે નથી. ઓકે. એટલે જ્યારે પણ વિદ્યાર્થી એક્ઝામની તૈયારી કરતો હોય છે ત્યારે એનું ધ્યાન એને કેટલી તૈયારી કરી છે એના ઉપર હોવું જોઈએ. બરાબર છે. એને કારણે જે રિઝલ્ટ આવવાનું છે એ તો 2 મહિના પછી આવવાનું છે. ઓકે ઓકે. એઝ અ પેરેન્ટ્સ તરીકે જ્યારે વિદ્યાર્થીને સપોર્ટની સૌથી વધુ જરૂર હોય છે આ સમય જી જી જી. કારણ કે બોર્ડની એક્ઝામ 10th કે 12th ની આપણે અનુભવ કેવું લાગે છે કે મા બાપ જે વર્ષ દરમિયાન જે અભ્યાસ ચાલુ થઈ જાય છે શરૂઆતથી જ પ્રેશર કરવાનું ચાલુ કરે છે કે પછી એક્ઝામ આવે ત્યારે એ વધારે ચર્ચા કરે છે? 70 to 80% કેસની અંદર આવું બને છે કે જેવો બાળક 10th માં આવવા માંડે ઓકે એટલે પેરેન્ટ્સ નું પ્રેશર એના ઉપર વધારે હોય છે. બરાબર છે. એમાં પર્ટિક્યુલર જો સાયન્સ સબ્જેક્ટ લીધા હોય તો ચોક્કસ મા બાપની એક્સપેક્ટેશન ઘણી બધી હોય છે. બરાબર છે. સાથે વિદ્યાર્થીમાં એક ડર છે કે મને એડમિશન નહીં મળે. ઓકે. તો એડમિશન એ બહુ મોટી વસ્તુ નથી આજકાલના જમાનામાં. બરાબર છે. જો તમે થોડીક સારી રીતે મહેનત કરી હશે, એક્ઝામ વ્યવસ્થિત આપી હશે તો ચોક્કસ એડમિશન તો મળવાનું જ છે. જી જી જી. પણ એ જે સ્ટ્રેસ લેવલ છે એ ઘણીવાર એટલું બધું વિદ્યાર્થીને વધી જાય છે ઓકે કે એને કારણે આવડતું પણ લખી નથી પણ શકતું. મા બાપની અપેક્ષા તો હોય જ નહીં, અપેક્ષા તો રાખવી જોઈએ ને. શ્યોર, અપેક્ષા ચોક્કસ હોય પણ એવી અપેક્ષા પણ ન હોય ઓકે. કે જેથી વિદ્યાર્થીનું કેરિયર લાઈફ બધું મિસમેચ. ઠીક છે. હા સચિન તેંડુલકર જયારે 100મી સેન્ચુરી મારી હમ. ત્યારે એને કીધું હતું કે એના એ જે હોટલના રૂમમાં ઉતર્યો હતો જી. ત્યાં જે વેઇટર હતા એને પણ એને પૂછ્યું કે સર હવે આપ 100મી સેન્ચુરી ક્યારે હા મારો? બરાબર છે. તો આટલા બધા પ્રેશરની વચ્ચે કદાચ એની 100મી સેન્ચુરી એકાદ બે મેચ કે 3-4 મેચ પછી હા, લાગે. બિલકુલ. જો આ પ્રેશર થોડું ઓછું હોત તો મે બી ઓકે. આ એક એઝ્યુમ્પશન છે, હા, મે બી બિલકુલ. કદાચ વેલ્યુ આપીશું. ચોક્કસ. પ્રશાંતજી એમણે જે બહુ સરસ વાત કરી મા બાપની અપેક્ષા હોય છે, અપેક્ષાઓ ખરેખર રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ મા બાપે? કારણ કે એવું આપણે કારણ કાઢી શકીએ છીએ કે અપેક્ષાઓને લીધે બાળક વધારે સ્ટ્રેસમાં આવી જાય છે. મા બાપ જે છે ને એટલે મેં તો જોયું છે જ્યારથી જુનિયર કેજીને એડમિશન અપાવવા જાય છે ને જી. ત્યારથી કેટલાક સિક્કાઓ મારી દે છે. જેમ પેલા 3 ઇડિયટ્સ મૂવીમાં બતાવે હા છે બિલકુલ. પેલો જન્મે છે માધવન જન્મે છે જી, જી. ત્યારે આમ એની પર એન્જિનિયરનો સિક્કો આપી દે Yes, છે. yes. એટલે આવા સિક્કાઓ લઈને ફરતા માતા પિતા પહેલેથી એમની અપેક્ષાઓ જે છે એ રાખે છે. અપેક્ષા રાખવી એ સ્વાભાવિક છે, એમાં જી. કંઈ ખોટું નથી, પણ એ અપેક્ષા ધીમે ધીમે એટલી બધી લોડેડ બનતી જાય છે. ઓકે. અને ઘણા બધા કિસ્સામાં તો પોતે ન કરી શક્યા હોય એ છોકરા કરે એવી મનમાં ઈચ્છા હોય છે અને એના કારણે થઈને એટલો બધો ભાર છોકરાઓને આપી દે છે, એટલું બધું પ્રેશર આપી દે છે, સરખામણી કરે છે બીજા સ્ટુડન્ટ્સની સાથે. જી. અને આ જે એક્સપેક્ટેશન જે છે એ એટલા બધા જબરદસ્ત હોય છે કે બાળક જો સહેજ વાંચતા વાંચતા ડાબી જમણી બાજુ જુએ તો એને પૂછે કે તે કેમ જોયું અને તું હવે આટલો ટાઈમ તું બગાડે, તારી 5 મિનિટ બગડી, તને ખબર છે હવે 15 દિવસ જ બાકી છે, 5 મિનિટનું મૂલ્ય તને ખબર છે, એમ સમજાવવા માટે અડધો કલાક સમજાવે પણ એને છોડે નહીં. એ મા બાપને આ અપેક્ષાઓનું ભારણ બાળક પર પડતું હોય છે, ખ્યાલ નથી આવતો. મા બાપને એવું થાય છે કે એ કર્યા વગર રહી શકતા નથી, Okay. કમ્પલ્ઝન થાય છે. અચ્છા. એમને એવું થાય છે કે મારે નથી કહેવું, ટાઈમ નથી બગાડવો, પણ એમને કહેવાય જ જાય છે અને એમ થાય છે કે આ વાંચતો જ નથી મારો છોકરો, હાથમાં ચોપડી મૂકી દે છે. મારે ત્યાં જે ક્લિનિકમાં આવતા કિસ્સાઓમાં હું જોઉં છું, જી. મોટા ભાગના માતા પિતા જ પડી રહ્યા છે કે સાહેબ એ વાંચતો નથી, પરીક્ષાને આટલા જ કલાક બાકી છે. બરાબર. લોકો કલાકની ગણતરીઓ સાથે આવતા હોય છે. Okay. પણ મારો કહેવાનો અહીંયા મુખ્ય આશય છે કે જે અપેક્ષાઓ જે છે એ વાસ્તવિક હોવી જોઈએ. Okay. તમારી પાસે જો 800 સીસી ની મારુતિ હોય તો તમારે 2500 સીસી ની કોઈ મર્સિડીઝ ની અપેક્ષા એની પાસે ન રખાય. બરાબર છે. આ વાત બહુ મહત્વની છે. એની પાસે જેટલી તાકાત હોય, જેટલો એનો એપ્ટિટ્યુડ હોય, જેટલો એનો એટીટ્યુડ હોય અને જેવો ઇન્ટરેસ્ટ એ હોય, મા બાપને ખબર હોય છે ખરી કે બાળકની કેપેસિટી કેટલી છે. હા, મા બાપને ખબર હોય છે પણ સ્વીકારવા માંગતા નથી. અચ્છા. કારણ કે ઘણી બધી વખત એમને ખબર છે કે મારું બાળક અહીંયા આટલામાં જ રમતું હોય છે, પણ એમને એવું હોય છે કે ના, આનાથી વધારે જ આવવું જોઈએ, હવે વધારે જ આવવું જોઈએ. ઘણી બધી વખત તો મેં એવું જોયું છે કે પેલો છોકરો બિચારો મેડિકલમાં પહોંચી જાય, જી. પછી મેડિકલના પહેલા વર્ષમાં એમનો એવી અપેક્ષા રાખે કે તું યુનિવર્સિટી ફર્સ્ટ આવ. એટલે જે નાનપણથી શરૂ થયેલી વાત જે છે એ છેક સુધી પહોંચે છે. Okay. અને આ એટલી બધી ખતરનાક નીવડે છે કે કેટલાક છોકરાઓ એડમિશન મળી ગયા પછી પણ એટલા ડિપ્રેશનમાં હોય છે કે સુસાઇડ કરે છે. હા બિલકુલ. આટલી હદ આપણે સુધી એવું પહોંચે. લાગે છે કે મા બાપની અપેક્ષાઓ માટે એ જવાબદાર ખરા, પણ એ એટલી અપેક્ષાઓ રાખે છે કે એનું પરિણામ પોતે નક્કી કરી નાખે છે કે મારા બાળકનું પરિણામ આ જ આવવું જોઈએ અને કદાચ બાળક પર એનો ભાર પડે છે અને એ પરિણામ ના પણ આવે તો બાળક પછી છેલ્લું પગલું ભરતો હોય છે. આમાં એવું છે કે ઘણા બધા માતા પિતા મેં જોયું છે કે એક બહુ કોમન વાત છે. જી, જી, જી. ભાઈ, તારી પાછળ મેં ટ્યુશનમાં કે બીજી જગ્યાએ કે આ જગ્યાએ મેં આટલા રૂપિયા બગાડ્યા શબ્દથી શરૂ કર્યું. હવે તમે ટ્યુશન રાખ્યું છે, જી. બગાડ્યા એટલે એ લોકો એવું માને છે ગુજરાતી પ્રજા મોટે ભાગે બિઝનેસની પ્રજા છે, એટલે એવું માને છે કે બાળક સાથે પણ બિઝનેસ કરી શકાય. એટલે એવું માને છે કે મેં તારી પાસે ટ્યુશનમાં આટલા ઇન્વેસ્ટ કર્યા જી. લાખ રૂપિયા, તો તું મને એટલીસ્ટ 90% તો આપ પાછા. હા, બિલકુલ. એટલે આપવા લેવાની જે વાત આવે છે ને, બાળક પોતે પણ એનાથી
કચડાઈ જાય છે. ઓકે 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 હું એના પર બીજો એક સવાલ આપણે પૂછું છું, પણ આવા સમયે મા બાપની જવાબદારી શું બને છે? મા બાપે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? શિક્ષક તરીકે આપણે એમને સલાહ શું આપશો? ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ મારી પાસે આવે ને વાત કરે સર પ્રોબ્લેમ છે, એટલે હું એમને પૂછું શેનો પ્રોબ્લેમ છે, તો એ જે પ્રોબ્લેમ રજૂ કરે એ ખરેખર પ્રોબ્લેમ જ નથી હોતા. ઓકે એટલે હું એમને કામ કહું છું પ્રોબ્લેમ મને પૂછે સર પ્રોબ્લેમ એટલે શું, તો પ્રોબ્લેમ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અ ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન. ઓકે પેરેન્ટ્સને આ સમજવાની જરૂર છે જી કે રિયાલિટી શું છે ને એક્સપેક્ટેશન શું છે. ઓકે વિદ્યાર્થી 70 માર્કના લેવલનો હોય, કદાચ 80% અપેક્ષા રાખો વેલિડ છે, જી પણ 99 માર્ક્સની અપેક્ષા રાખો એ કદાચ વેલિડ નથી. બરાબર છે. 91 માર્ક લાવનાર વિદ્યાર્થીને પૂછીએ કે શું કીધું પેરેન્ટ્સે, પ્રિલિમિનરી પરીક્ષાના રિઝલ્ટમાં એને પૂછીએ કે કેટલા માર્ક આવે, તો કે 91. પેરેન્ટ્સે શું કીધું, તો કે ફર્સ્ટ નંબરને કેટલા માર્ક છે. ઓકે પોતાના જે માર્ક આવ્યા છે એના બદલે પેરેન્ટ્સને એવું છે કે આની કરતા આટલા લોકો આગળ છે. જી એટલે દેખાદેખી ત્યાંથી શરૂઆત આ દેખાદેખીની શરૂઆત પહેલેથી જ થયેલી હોય છે. ઓકે 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 અને એ ખરેખર ઘણીવાર બહુ ખરાબ કિસ્સા અને અનુલક્ષીય બનતા હોય છે. પણ એઝ અ પેરેન્ટ્સ રિસ્પોન્સિબલ પેરેન્ટ્સ તરીકે આપણી ભાઈ પ્રશાંતભાઈ કીધું બહુ સરસ વાત ત્યાંથી સવાલ થાય છે મને કે બાળકના 90% આવ્યા તો 95 કેમ નથી આવ્યા, એવો વાલીઓ જયારે સવાલ પૂછે ને ત્યારે એમને કદાચ મનમાં એવું હશે ને કે મેં શિક્ષકોને બી ફીસ આપી છે. એ શિક્ષકોની જવાબદારી હતી કે મારા બાળકને વધારે હોશિયાર કરે, અને શિક્ષકો પાછળ મેં પણ બાળકો પાછળ મેં પણ સમય બગાડ્યો છે, તો પછી આ સવાલ કેમ ના પૂછે? એવું થાય ને. એટલે કોઈ ટીચરને જયારે આ પ્રશ્ન પેરેન્ટ્સ પૂછતા હોય છે, હું કાયમ કહું છું કે અમારી પાસે એવી કોઈ જાદુની છડી નથી કે આમ ફેરવી દઈએ કે જેથી 100 માંથી 100 માર્ક આવે. બરાબર છે. 100 માંથી 100 માર્ક લાવવા એ કોઈ પણ એક્ઝામમાં ગમે તેટલા સહેલા પેપરની અંદર અઘરું જ છે. જી 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 90 અપ 95 અપ એ સારી વસ્તુ છે. બરાબર છે. કદાચ એડમિશન પ્રોસેસ વખતે 1-2 માર્કના વેરિએશનમાં એડમિશન નહીં મળે એવું હજી સુધી બનતું નથી. ઓકે સારી જગ્યાએ એડમિશન મળે છે. હા, આપણી અપેક્ષાઓ ઘણી બધી વધારે હોય છે કે ના આને બદલે મને આ જગ્યાએ કેમ ન મળે. હા બરાબર. અને થોડા ઘણા અંશે આ અપેક્ષા હોવી એ વ્યાજબી પણ છે, પણ થોડા ઘણા અંશે. કારણ કે આજકાલ કોમ્પિટિશનનો બહુ જ જમાનો છે. જી જી એક જગ્યાએ એડમિશન મળ્યું, એક સારી કોલેજમાં એડમિશન મળ્યું, તો એનાથી વધારે સારી કોલેજમાં કેમ નહીં, આવું આપણે વિચારવા માંડીએ છીએ. પણ જે આપણી પાસે છે એનો વિચાર નથી કરતા કે મને 80 માર્કનું આવડે છે એનો વિચાર નથી કરતા, 20 માર્કનું નથી આવડતું એનો વિચાર કરીએ. ઓકે પ્રશાંત, એક સવાલ બીજો એ થાય છે કે મા બાપ જયારે આવી અપેક્ષા રાખે છે તો સવાલ મેં હમણાં કીધું કે કેમ ન રાખે, તો આપણે કીધું કદાચ એ વ્યાપારી વૃત્તિ પણ જોવા મળતી હોય બાળક પાસેથી. પણ સવાલ એ પણ થાય છે કે આપણે લાગે છે કે મા બાપને કશું કરવું નથી, એમને ક્વેશ્ચન કરી અપેક્ષા રાખીને બાળક જોડે કરાવડાવવું છે, પછી પરિણામ ના આવે ત્યારે એવું લાગે કે મેં કશું ના કર્યું અને એટલા પરિણામો આવ્યું. બહુ મહત્વનો સવાલ છે આ, કારણ કે મને એવું લાગે છે ભદ્રેશ કે આ સવાલ જે છે એને હજી લોકો બિહેવિયરના એસ્પેક્ટથી સમજતા નથી. ઓકે માતા પિતા એવું માને છે કે મેં મારા બાળકને અમુક જગ્યાએ મોકલી દીધો, જે પૈસા ભરી દીધા એટલે ભણી તૈયાર થઈ મને રિઝલ્ટ આપી દેશે. બરાબર છે. મોટે ભાગે એવું જોવા મળે છે કે માતા પિતા એવું માને છે કે સારી સ્કૂલમાં એડમિશન અપાવી દીધું એટલે પતી ગયું, અને સ્કૂલ વાળા કે ઓલરાઉન્ડર વિકાસ કરીએ છીએ કે ઓલરાઉન્ડ વિકાસ માટેની મેં ફી તો ભરી લીધી છે, બરાબર જોઈએ. એટલે અહીંયા જે રોલ જે છે, ભૂમિકા જે છે તે બહુ મહત્વની છે. ઓકે કોઈ પણ મા બાપ પોતાના બાળકને પ્રેમ મોટા ભાગે ન કરતા એવું ના કરે. બરાબર છે. રાઈટ, એટલે પ્રેમ તો કરે જ છે બધા, જેની આપણે વાત કરીએ, પણ એ પ્રેમને એટલી બધો પોઝેશનમાં અને એટલો બધો એની આપણે લેવડ દેવડમાં એ રૂપાંતરિત થઈ જાય છે કે એ માતા પિતાને બાળપણ રહેતું નથી. ઓકે અમે હવે શું કરીએ છીએ, માતા પિતાની સક્રિય ફરજ બને, હું સક્રિય શબ્દ વાપરું. ઓકે માતા પિતાની સક્રિય ફરજ બને છે કે બાળક જે કંઈ પણ કરતું હોય તેમાં ખાલી તમે નજર રાખો, પણ એવું નથી કે સક્રિયનો શબ્દ કે તમે વારંવાર એને સૂચનાઓ આપો, વારંવાર ડિરેક્શન્સ આપો, એવું નહીં. એ શું કરે છે એની સામે નજર રાખો, એની સાથે વાતચીતનો સંવાદ વ્યવહાર ચાલુ રાખો. બરાબર. ઘણા બધા માતા પિતા એવું કરે છે કે બોલતા જ નથી હોતા બાળક સાથે, ઓછું રિઝલ્ટ આવે એટલે બોલવાનું બંધ કરી દે. બિલકુલ. પોતે ઉપવાસ પર રોતી જનારી માતાઓ મેં જોઈ છે કે હું હવે નહીં ખાઉં, તારા માર્ક નહીં આવે એટલે બાળકને આ બધું શું ચાલી રહ્યું છે. અને બીજું કે અત્યારના બાળકો, હું હજી થોડા વર્ષ પાછળ જઈને જોઉં ત્યારે કરતા વધારે મેચ્યોર થઈ ગયા છે. 10મા 12માની જ વાત કરું છું. એ લોકોને હવે તમે ઘણા બધા બાળકો એવા છે કે સેન્સિટિવ છે તો બહુ જ છે, અને નથી તો જરા પણ નહીં. એટલે મને કશી પડી ગયું, તમારે જે કરવું એ કરો, જે મને કહેવું એ કહો, મારું આ છે ને આ જ રહેશે. એટલે અહીંયા માતા પિતાએ માત્ર માર્ક નહીં પણ એના પછી આગળ પણ જોવું જોઈએ કે ભવિષ્યનું બિહેવિયર આ લોકો સાથે કેવું રહેશે. કે માર્ક બરાબર એડમિશનની વાત સાચી છે, પણ એ પછી બાળકની અંદર કોઈ માનસિક વિકૃતિ રહેશે કે કેમ એ જોવાની જવાબદારી પણ. આવું વર્તન પ્રશાંતથી મા બાપનું કેમ હોય છે, મા બાપની એવી સાયકોલોજી કેમ હોય છે કે બાળક પાસેથી 90%, 95% અપેક્ષા રાખે છે, એવું તેમના મનમાં કેવા વિચારો હોય છે કે પરિણામની રાહ જુએ છે અને પરિણામ સારું જ આવવું જોઈએ, આવી માનસિકતા કેમ? એવું છે કે
દરેક જણ પોતાનો ઈગો, માતા પિતા પોતાના ઈગોને બાળકના ઈગો સાથે જોડી દે છે મનોવિજ્ઞાનની ભાષા. ઓકે. આ ઈગો એટલે સેલ્ફને જોડી દે છે. જી. પોતાની જાતને ત્યાં આગળ વિકસતી જોવા માંગે છે. આ બધાની આવી ખ્વાહિશ હોય હું સમજી શકું. જી જી જી. પણ એનો પણ એક થોડીક લિમિટ હોય. તમે એને ખાલી કહી શકો જી. કે ભાઈ આટલું આટલું તું કરે તો મને ગમે, હા, પણ પછી તારે જે ઈચ્છા હોય તું કરી શકે છે. હમ. આવું માતા પિતાને મેં કહેતા બહુ ઓછા સાંભળ્યા છે. કહે છે કેટલાક લોકો ચોક્કસ કહે છે, કેટલાક એવા લિબરેટેડ માઇન્ડ વાળા અને મુક્તિ આપનારા માતા પિતા હોય છે. ઓકે. પણ કેટલાક માતા પિતા હજી પણ પેલી જૂની ઘરેડમાં ચાલે છે, 1 થી 10 નંબરો અને બોર્ડની પરીક્ષા અને ઉજાગરા અને ઘરની અંદર કર્ફ્યુ થઈ જાય ને ઓકે. 12મા જેવું જ મર્યા પછીનું 12મું હોય હા. એવું વાતાવરણ થઈ જાય. કારણ કે પોતાની અપેક્ષાઓ પૂરી થતી ના લાગે એટલે છેલ્લે દોડધામ કરે. બરાબર. વાતાવરણ એટલું જ તંગ બનાવી દે કે પેલા છોકરાને ત્યાં શું થઈ રહ્યું છે. ઓકે ઓકે. પુલકિતભાઈ, મા બાપના રોલ સિવાય એટલે લાગે શિક્ષકોનો રોલ એટલે જબરદસ્ત છે કે કારણ કે શિક્ષકોએ કદાચ અભ્યાસ કરાવ્યો છે, પૂરતા પ્રમાણમાં કરાવ્યો છે કે નહીં, બાળકને સમજણ પડી છે કે નહીં, બાળક પરીક્ષા માટે તૈયાર છે કે નહીં, આ બધું કદાચ જે સમીક્ષા કરશે શિક્ષક જ કરી શકશે. તો કદાચ અપેક્ષાઓ મા બાપને છે કે શિક્ષકે સારું ભણાવ્યું છે, પણ પરિણામ પછી એવું લાગે છે કે શિક્ષકો કદાચ કોઈ ખામી સર્જી છે તો એ ખામી દૂર નથી કરી એટલે પણ આ પરિણામ આવ્યું એવું લાગે છે આપણે. ચોક્કસ. બહુ અગત્યનો સવાલ આપે કર્યો. જી. એક શિક્ષક. હા. અમારી પાસે ઘણા બધા સ્ટુડન્ટ્સ આવતા હોય છે. જી. રિઝલ્ટ આવ્યા પહેલા પણ આવે છે, રિઝલ્ટ આવ્યા પછી પેરેન્ટ્સ સાથે પણ આવે છે. ઓકે. પેરેન્ટ્સ સાથે આવે ત્યારે પ્રશ્ન કરે કે સર આ તો 90 માર્ક આવતા હતા એના 85 માર્ક કેમ આવે? બિલકુલ. ક્યારે એવા કોઈ પેરેન્ટ્સ નથી આવે કે જેના 90 માર્ક આવતા હોય અને 100 માર્ક કે 99 માર્ક આવ્યા હોય એના પેરેન્ટ્સ ક્યારે નથી આવતા. ઓકે. ત્યારે બાળક હોશિયાર. ત્યારે બાળક હોશિયાર. ઓકે, બરાબર. એક પેરેન્ટ્સ મારે ત્યાં આવ્યા હતા, એમને બેબી હતી જી. અને વાત કરતા હતા કે સર આના માર્ક તો 65 જ કેમ આવ્યા? હા. એટલે મેં એમને પૂછ્યું કે આના 10મા ધોરણમાં કેટલા માર્ક હતા? તો કે 10મા ધોરણના એના 50 માર્ક આવ્યા હતા, 50%. તો મેં કીધું 12માના માર્ક એના વધ્યા છે, બરાબર છે, ઘટ્યા નથી. જી. અને એક પેરેન્ટ્સ હંમેશા એવું વિચારે કે 100 માર્ક આવે કે 99 માર્ક આવે ત્યારે કે હું એની જોડે આખી રાત સાહેબ વાંચતી હતી. ઓકે. એના મધર પર્ટિક્યુલર એવું. જી. અને જો માર્ક ઓછા આવે તો બ્લેમ ટીચર ઉપર થાય, સર તમે કેવું ભણાવ્યું? તો પેરેન્ટ્સનો એક થોડોક ડર પણ શિક્ષકોનો હોય છે ખરી? ચોક્કસ. અને આજના જમાનામાં પ્રોફેશનલ વ્યક્તિ, પ્રોફેશનલ ટીચર તરીકે દરેક પોતાની રિસ્પોન્સિબિલિટી સમજતું જ હોય છે. બરાબર છે. દરેક ટીચર પોતાની રિસ્પોન્સિબિલિટી સમજે છે. એ એવું વિચારે જ છે કે મારા દરેકે દરેક બાળકનું રિઝલ્ટ સારામાં સારું આવે. વિચારે સારામાં સારું આવે, બરાબર છે. પણ પ્રશાંતજી સાયકોલોજીકલી આ પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરું કે મા બાપ જયારે શિક્ષક પાસે જાય તો કદાચ શિક્ષકોને બી એવો ડર હશે કે આપણી પાસે જેટલા બાળકો જેનું પરિણામ સારું લાવવા કેવી રીતે, એના માટે આપણે શું કરીએ. તો કદાચ એમાં પણ પરિણામ અલગ આવી શકે. શિક્ષક છે કદાચ સારું ભણવાનું ભૂલી જાય, શિક્ષક છે કદાચ પૂરતું ના સમજાવી શકે, શિક્ષક કદાચ કોમ્પિટિશનમાં બાળકને મૂકી દેવું થાય. એટલે આમ જુઓ તો તમે દરેક જણાને ખરેખર બાળકના માર્ક સુધારેલા હોય છે. હા, બિલકુલ. દરેક જણ મૂળ હેતુ એ છે. સ્કૂલથી માંડીને સ્ટુડન્ટથી માંડીને ટીચર્સ હોય કે માતા પિતા બધાને બસ માર્ક્સ જ જોઈએ. જી જી જી. ગવર્મેન્ટે નિયમ કર્યો કે ભાઈ 1 થી 10 નંબર નહીં આપીએ તો એને એ બંધ કર્યા પણ એની નીચે ગ્રેડ આવી ઓકે, પર્સેન્ટાઇલ આવી ગયા. એટલે એ ભૂત કાઢતા પ્રેત આવી ગયો એવું છે. બીજું કઈ બહુ મોટો ફરક નથી. કારણ કે અલ્ટિમેટલી માર્ક્સ એટલા માટે દરેકને જોઈએ છે કે દરેકને સારી જગ્યાએ એડમિશન જોઈએ છે. આપણે એક સીધું ઇક્વેશન મૂકી શકીએ. જી. પણ હવે લોકો એ સમજતા નથી કે હવે બહુ બધા ઓપ્શન ખુલ્લા છે. જી. પહેલા તો નાનું બાળક હોય ને ત્યારથી જ પૂછે કે તારે શું થવું છે, ડોક્ટર, એન્જિનિયર કે પાયલોટ, તો બહુ મોટો સીએ. 3 કે 4 માંથી એને સિલેક્ટ કરવો. બરાબર. તમારા હાથ થવાય, બીજું કઈ થવાય અને એવા સમયને ખબર જ નહોતી કે ડોક્ટર એટલે શું, એન્જિનિયર એટલે શું. અને એને ફેન્ટસીમાં કોઈ પણ જોયો હોય તો એની સાથે જોડી દે પછી થવાની નાનપણથી ડોક્ટર થવું. ઓકે, ઓકે. કેટલાક તો એવા છે કે બિચારાને પહેલા ધોરણથી લખાવી દે બોર્ડ પર, હું આ ડોક્ટર પોતાનું નામ આપું. Yes, અને yes. પછી રોજ જુઓ, તમે રોજ આ જુઓ એ થઈ જશો. Okay. તમારા મનને વિઝ્યુઅલાઇઝ કરો. અને આઈ ડોન્ટ બિલીવ આ વિઝ્યુઅલાઇઝ કરો એટલે તમારી અંદર એટલી બુદ્ધિ, તમારી અંદર તર્ક, એટલું મહેનત કરવાની શક્તિ હોવી જોઈએ. પછી વિઝ્યુઅલાઇઝ કરો. Okay. એ પહેલા વિઝ્યુઅલાઇઝ કરશો તો તમે ડિપ્રેશનમાં સરી પડશો. Yes, okay. આ ખાસ વાત છે. એને visualize કરવાની વાત. Exactly. ઓકે. પુલકિતભાઈ, સમયની થોડી અવધિને પણ આપણે એટલા માટે કહીશ કે તમે જો કદાચ ક્રમશઃ સમજાવી શકો તો આવા સમય, હવે પરીક્ષાના નજીકનો સમય બાકી છે, ઓછો સમય બાકી છે, વિદ્યાર્થીઓને એમની રીતે પરીક્ષા આપવા દેવી જોઈએ આપણે કીધું એ પ્રમાણે. તો આવા સમયે મા બાપે શું ધ્યાન રાખવું જોઈએ, મા બાપે કેવું વર્તન કરવું જોઈએ, આપને શું લાગે છે? મા બાપ માટે સૌથી પહેલા ઘરનું વાતાવરણ બહુ જ પોઝિટિવ રાખવું. ઓકે. હું સ્પેસિફિક કહું છું પોઝિટિવ, કારણ કે એની ઇફેક્ટ બાળક ઉપર ઘણી બધી થતી છે. જી. આજકાલ મોબાઈલ ઘરે ઘરમાં થઈ ગયું છે. તો મોબાઈલ પહેલા તો વિદ્યાર્થીને જે 10th અને 12th માં છે એના માટે બંધ કરી દેવું છે. ઓકે.
હા, એને કંઈક અગત્યનું કામ હોય, ચોક્કસ તમારો મોબાઈલ કે લેન્ડલાઇન ફોનથી વાત કરી જી શકે. જી જી પણ થોડીક વાતચીત વિદ્યાર્થી સાથે, જેમ સાહેબે વાત હા, કરી બરાબર. કે વિદ્યાર્થી સાથે સંવાદ, ડાયલોગ રાખવો બહુ જ જરૂરી છે. ઓકે. એને ક્યાંય પણ મુશ્કેલી છે હમ. તો એના ટીચર્સ જે કંઈ પણ એને ભણાવેલું છે એની સાથે કન્સલ્ટ કરો, ઓકે. અથવા એના મોટા ભાઈ બહેન છે બરાબર. અથવા કોઈ જેના સબ્જેક્ટ એક્સપર્ટ જેને હેલ્પ કરી શકે જી. એની સાથે જો એ ક્યાંક સંવાદ ડાયલોગ કર્યા કરશે parents, તો ચોક્કસ વિદ્યાર્થીના 2 થી 5 માર્ક વધુ ચોક્કસ આવશે. ઓકે. પ્રશાંતજી, હવે હું સાયકોલોજીકલી આપને પણ સલાહ ફોન કરીશ, પણ એક સવાલ એટલા માટે કરીશ કે આવા સમયે પરીક્ષાના કદાચ થોડા દિવસ બાકી હોય, મા બાપે બાળકને એકલું મૂકી દેવું જોઈએ, મા બાપે ખાવા માટે બી એને થોડું દમણ રાખવું જોઈએ કે આમાં આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું, આટલું જ ખાવાનું. તો આ બધી બાબતો જે નિયમ બધા ઘરમાં બનાવી દેવામાં આવે છે એ બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ, સાથે સલાહ શું આપશો મા બાપને? નિયમ સોફ્ટ અને ફ્લેક્સિબલ હોવા જોઈએ. ઓકે. સૌથી પહેલી વાત તો એ છે હમ. કે ઘરની અંદર ધારો કે જમવાનું છે તો બાળકને ભાવે એવું હોય, ઓકે. ભલે બહારનું હોય પણ જો હેલ્ધી લાગે તમને જી. અને વ્યવસ્થિત હોય તો બહારનું ખાય તો એમાં કંઈ વાંધો નથી. બિલકુલ. બહારનું ખવાય જ નહીં ને માદો પડીશું ત્યારે હોસ્પિટલાઇઝ થઈ જવું પડશે. જી. આવી બીકે પીવાને ઘરનું જ બરાબર Yes. થશે. એટલે એવું ના કરવું જોઈએ. ઓફકોર્સ પૌષ્ટિક ખોરાક બહુ જરૂરી છે. પ્રોટીન અંદર હોય, એની અંદર શુગર બરાબર આવતી હોય, કાર્બોહાઈડ્રેટ હોય, બધા મિનરલ્સ બરાબર આવતા હોય, ખોરાક બહુ જરૂરી છે, એમાં કોઈ ડાઉટ નથી. જી. બધી મમ્મીઓને ખબર જ હોય છે કે અમારો પૌષ્ટિક ખોરાક શું છે, એ મને આપવો જોઈએ. ઓકે. પણ બીજી મહત્વની વાત એ છે કે જે નિયમો બનાવી દેવામાં આવે છે આટલા દિવસો માટે, હમ. એ નિયમોમાંથી થોડુંક ફ્લેક્સિબિલિટી રાખવી જોઈએ. ઓકે. ક્યારેક નિયમ પોતે પણ તોડીને બાળકને બહાર ફરવા લઈ જવું જોઈએ. બરાબર છે. કે ચાલ મારી સાથે બહાર આપણે આજે રિલેક્સ થઈને આવીએ. બિલકુલ. આવું થશે ને તો બાળકને બાકીના ટાઈમમાં મહેનત કરવાનું મન થશે. ઓકે. અને તમે એનો ટાઈમ બગાડતા નથી, ઉલટાનું તમે એના ટાઈમમાં એક પોઝિટિવિટીનું ફ્યુઅલ ભરો છો, બરાબર. એક એની અંદર ઉત્સાહ ભરો છો ઓકે. કે મારા માતા પિતા મારી પડખે છે, મારી સાથે છે. પ્રશાંતજી, આપણને ખ્યાલ નથી કે કયો બાળક હવે પરીક્ષા આપશે દરમિયાન કેટલો ડરશે અને કદાચ એ આત્મહત્યા કરવાનું વિચારશે કે કેમ, આપણને ખ્યાલ નથી આવતો. પણ અત્યારે જેટલા બી લોકો સાંભળતા હોય એમના મા બાપને સ્ટ્રિક્ટલી આપ શું કહેવા માંગશો? સ્ટ્રિક્ટલી હું એટલું જ કહીશ કે માતા પિતાને એટલું કહીશ કે બાળકોની આ પરીક્ષા છે, તમારી નથી. સૌથી પહેલા તો એમનાથી દૂર થઈ જાઓ. જી. તમે જે એમની ઉપર જે આમ મંડરાયા કરો છો ભમરાની જેમ, એનાથી દૂર થઈ જાઓ. એને એકલો રહેવા દો, એને ઇઝીલી રહેવા દો, એની જોડે વાતચીત કરો અને ભણવા સિવાયની પણ વાત કરો. ભણવા સિવાયની વાત કરવી અત્યારે બહુ જરૂરી છે. કોઈ પણ જાતનું સ્ટ્રેસ ના આપો, ટોક ના કરો, કચકચ ના કરો. એને વારંવાર એને સમય યાદ ના કરાવો કે હવે આટલા જ દિવસ બાકી છે. તમારા કરતા એને વધારે ખબર છે કે કેટલા કલાક બાકી છે. બીજી મહત્વની વાત કહું છું, તમે પણ શાંતિથી સુઈ જાઓ, તમારું સ્ટ્રેસ ઓછું કરો તો બાળક પર ઓટોમેટિક ઓછું સ્ટ્રેસ જશે. અને બધા લોકો એમની કેપેસિટી પ્રમાણે, એમની કરિયર પ્રમાણે કામ કરતા હોય છે. તમે મહેરબાની કરીને રિલેક્સ થઈ જાઓ, બાળકને પણ રિલેક્સ રાખો અને ઘરનું વાતાવરણ આનંદમય રાખો. એક વાક્યમાં છેલ્લું મા બાપને આપ પણ હું